નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ચુડા તાલુકાના ગોખરવાડા ગામે 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ। ગોખરવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કિરણબેન જાંબુકિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ સમૂહમાં રાષ્ટ્રગાન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। આ તકે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ગોખરવાડા પ્રાથમિક શાળાની બંને કૃતિઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા। સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ગોખરવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બંને કૃતિઓમાં બાવળિયા અહમદ, ગમારા પરેશ, સિદ્ધાર્થરા સોલેહા, સિદ્ધાર્થ રાફિયા પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ ગોખરવાડા ગામને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। આ અવસરે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી 1,75,000 જેટલું અનુદાન ગ્રામજનો તેમજ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારે શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમૂનારૂપ રહ્યું છે। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને મહામૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે। આવા સ્વાતંત્ર્ય વીરોને આજે પણ નમન કરીએ। તેમનો ઇતિહાસ અને આદર્શો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે। આ અવસરે આપણે દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ। રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પર્વમાં ગોખરવાડા ગ્રામ પંચાયતના સરપંચ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। એક પણ શાળા એવી નહીં જિલ્લાની અંદર 4 કૃતિ લઈને ગઈ। 4 માંથી 2 ની અંદર આપણે પ્રથમ આવ્યા અને 2 ઝોન કક્ષાએ, કચ્છની અંદર સૌરાષ્ટ્ર ઝોન 7 જિલ્લાઓ અંદર હતા શ્રેષ્ઠ કૃતિઓ। આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે કૃતિના વખાણ કર્યા હતા, લખપત જિલ્લાની, કચ્છ જિલ્લાનું લખપત તાલુકાની કલારવંટ શાળા હતી એ આપણા વિભાગની અંદર, અને એને and be proud Indians. Let's work together to make India the best nation. Happy Republic Day to all. Jai Hind, Vande Mataram. Thank you.